નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત ટ્રાફિક પોલીસમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. ટ્રાફિક બ્રિગેડ સભ્ય એટલે કે ટીઆરબી જવાનોની જે છે એ નવી ભરતી થવા જઈ રહી છે, જેની અંદર પુરુષ અને મહિલા બંને જે છે એ ટ્રાફિક પોલીસની જે છે એ ભરતી થવાની છે. જેની અંદર લાયકાત માત્ર ધોરણ 9 પાસ કે માત્ર 10 પાસ જે છે એ રાખવામાં આવેલી છે. અને આ ભરતીની અંદર કોઈ પણ પ્રકારની જે છે એ પરીક્ષા લેવામાં નથી આવતી. પરીક્ષા વગર જે છે એ સીધી જે છે એ ભરતી કરવામાં આવે છે. ખાલી શારીરિક કસોટી જે છે એ તમારે આપવાની રહેશે અને તમારે જે છે એ જે શારીરિક કસોટી છે એ પાસ કરવાની રહેશે. જો તમે એ શારીરિક કસોટી પાસ કરી લો છો તો તમને જે છે એ ટીઆરબી જવાન તરીકે જે છે એ ભરતી કરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો, પુરુષ અને મહિલા ટ્રાફિક પોલીસની ભરતી, લાયકાત ધોરણ 10 પાસ, પરીક્ષા વગર જે છે એ સીધી ભરતી કરવામાં આવી રહી છે. તો તમે જોઈ શકો છો, સૌપ્રથમ જે આ ન્યૂઝપેપરમાં આવી છે એ જોઈ લો. 650 ટીઆરબી જવાનોની જે છે એ ભરતી કરવામાં આવશે. 3 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર સુધી જે છે એ શારીરિક ક્ષમતા કસોટી જે છે એ લેવામાં આવશે. તો જે આ 650 ટીઆરબી જવાનોની ભરતી કરવામાં આવે છે એના માટેની જે શારીરિક કસોટી છે એ 3 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર 2025 દરમિયાન લેવામાં આવશે. અમદાવાદ શહેરની ટ્રાફિક વ્યવસ્થા હાલ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે. શહેર ટ્રાફિક વિભાગમાં ઉચ્ચ અધિકારીઓથી માંડીને કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓની સાથે સાથે ટીઆરબી જવાનોની પણ ઘટ છે. રોડ પર ટ્રાફિક નિયમન કરતા ટીઆરબીના મંજૂર મહેકમની સામે 774 જેટલી જગ્યાઓની જે છે એ ઘટવાથી હોમગાર્ડ જવાનોને જે છે એ જવાબદારી સોંપવામાં આવી હતી. આ અંગે નવ ગુજરાત સમય દ્વારા અહેવાલ પ્રસારિત કરાયા બાદ તેની અસર જોવા મળી છે. હવે ટ્રાફિક વિભાગે 650 જેટલા ટીઆરબીની જે છે એ ભરતી પ્રક્રિયા ઝડપી બનાવી છે અને તે અંતર્ગત શારીરિક ક્ષમતા કસોટીનું આયોજન કરવાની કામગીરી હાથ ધરી છે. ટીઆરબી જવાનોની ભરતી પ્રક્રિયા લાંબા સમયથી અટકેલી હતી. નિવૃત્તિ, માંદગી અને અન્ય કારણોસર દર મહિને 20 થી 25 જેટલા જે છે એ જવાનો ઘટી રહ્યા છે. ચોક્કસ સિગ્નલો અને મહત્વની ચોકડીઓ પર ટીઆરબીની પાંખી સંખ્યા છે. ટ્રાફિક પોલીસ વિભાગ પાસે કુલ 2555 ટીઆરબી જવાનના મંજૂર મહેકમ સામે 1781 જેટલા ટીઆરબી જે છે એ હાજર છે. આમ 771 ટીઆરબી જવાનોની જે છે એ ઘટતી પૂર્ણ કરવા માટે હોમગાર્ડ જવાનને જે છે એ ટ્રાફિક નિયમનની કામગીરી માટે તૈનાત કરાયા હતા. તો તમે જોઈ શકો છો, કુલ જે છે એ 2555 જે છે એ ટીઆરબી જવાનોનું જે છે મહેકમ અમદાવાદ જિલ્લા માટે ફાળવેલું છે. એના સામે માત્ર 1781 જે છે એ ટીઆરબી જવાનો હાજર છે. તો કુલ જે છે એ ટીઆરબી જવાનોની 771 જગ્યાઓ ખાલી પડી છે. એમાંથી 650 જગ્યાઓ માટે જે છે એ 3 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર દરમિયાન જે છે એ શારીરિક કસોટી લેવામાં આવશે. ટીઆરબી જવાનની ભરતી પ્રક્રિયા જે છે એ ઝડપથી શરૂ કરવામાં આવી છે. 650 જેટલા ટ્રાફિક બ્રિગેડના માનદ સેવક/સેવિકાની ભરતી અંતર્ગત આગામી 3 ડિસેમ્બરથી શારીરિક ક્ષમતા કસોટી યોજાશે. ઉમેદવારોએ 27મી થી 29મી નવેમ્બરમાં સુધીમાં જૂની પોલીસ કમિશનર ખાતેથી આ અંગેના જે છે એ કોલ લેટર મેળવી ટ્રાફિક વિભાગે આપેલી તારીખ પ્રમાણે પોલીસ હેડક્વાર્ટર જેડી નગરવાલા સ્ટેડિયમ ખાતે શારીરિક કસોટી આપવા માટે જે છે એ હાજર થવાનું રહેશે. તો આ જે છે એ 3 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર દરમિયાન તમારી જે છે એ શારીરિક ક્ષમતા કસોટી એટલે કે દોડ યોજવામાં આવશે અને એના કોલ લેટર તમારે જે છે એ ઓફલાઈન 27મી થી 29મી નવેમ્બર સુધી તમે જોઈ શકો છો જૂની પોલીસ કમિશનર કચેરી ખાતેથી મેળવી લેવાના રહેશે. અને તમારું જે છે એ દોડનું ગ્રાઉન્ડ છે એ જેડી નગરવાલા સ્ટેડિયમ જે છે એ અમદાવાદ ખાતે રહેશે. મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે 650 જે છે એ ટીઆરબી જવાનોની ભરતી થવા જઈ રહી છે એના વિશે, એની શારીરિક કસોટી ક્યારે યોજાશે, કોલ લેટર તમે ક્યારે મેળવી શકશો અને જે છે એ કયા સ્ટેડિયમ ખાતે એટલે કે કયા ગ્રાઉન્ડ ખાતે આ દોડ યોજવામાં આવશે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.